ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનની 65મી વાર્ષિક સાધારણ સભા ગાંધીનગરમાં યોજાઈ હતી। ચાલુ વર્ષે 11,479 કરોડ રૂપિયાનું ટર્નઓવર નોંધાયું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે। સંસ્થા દ્વારા 17.59 લાખ મેટ્રિક ટન ખાતરનું વિતરણ, જ્યારે બિયારણ વિભાગે 114.79 કરોડના પ્રમાણભૂત બિયારણો પૂરા પાડ્યા છે। બોર્ડ દ્વારા સભાસદોને 20% ડિવિડન્ડ આપવાની ભલામણ કરવામાં આવી છે। રાજ્યમાં સહકારી માળખાને મજબૂત બનાવવા વિવિધ સુધારા સાથે સામાન્ય સભામાં સભ્યો સાથે મંથન કરવામાં આવ્યું હતું। આજે જીતુભાઈએ સરકાર મંત્રી જે વાત કરી, કૃષિ મંત્રી વાત કરી, જે જિલ્લામાં જે પાક થતો હોય એનું મૂલ્યવર્ધન કરીને સમાજ સમક્ષ મૂકવો, તો એ દિશામાં પણ વિશ્વમાં કામગીરી શરૂ કરી છે। એટલે ખેડૂતોને પણ સુરક્ષિત આવક મળે, એની સમૃદ્ધિ થાય અને સંસ્થા પણ એ દિશામાં કામ કરીને ખૂબ તરક્કી કરે એ દિશામાં અમારું બોર્ડ કામ કરી છે। અમારું બોર્ડ સ્પષ્ટ છે કે વિશ્વ મસૂલ જે આવક થાય છે એના 20% ડિવિડન્ડ તો આપે છે। ખેડૂતોના વીમો પણ લે છે। જો ખાતર પરચેસ કરે ઇફકો જેવી સંસ્થા, માર્કેટ સંસ્થા દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે વીમાથી, તો એ પૈસા નફો જે છે એ ખેડૂતોના હિતમાં ડિવિડન્ડના રૂપમાં બાકી રાહતો આપવામાં, આજે ભેટ સભાસદોને આપવામાં, ડિવિડન્ડ સાથે જે ભૂતકાળમાં ભેટ ન અપાઈ હોય એવી ભેટ પણ સભાસદોને આપીને એ જ કમાયેલા પૈસા પરત સભાસદો પાસે જાય એની વ્યવસ્થા બોર્ડ ચિંતા કરીને કરે છે।